કોઈ કરી જઈને છોના મને જઈને સુઈ ગયા છે બે આને હવે આપણે લગાડી ને હવે હોય એટલે તમારે બદલો નહીં લેવો, તમારે ધોતિયો બગાડ્યો બદલો લેવો જ પડશે ને. અમાર ત્યાં ધોતે બગડેડો લગી દો એવું ના તો ગાવા દેવાનો. આઈ ગયા જો કાકા પકડી ગયા સારું મેલ તો નહીં હોત. કાકો ભત્રીજો ને આપડી અમે હરમ કરાવી દઈ ઊંચા ડબુડું ને લોટા દાળ hunગાડો હા એવું તો કાકા સરાઈ હા હયા ડબુડું hunગાડો બી ભત્રીજા કાકા કાકા ઊંઘવા દો ને બધું અરે તું શું નાસીને આવ્યો છે બુડા આવું એટલે આ ખુશબુ સની આવે છે આવી એટલે મને આ તમે કોઈ નાસી નહીં હે ને તરમ એટલે તું બોલો પેન્ટ બગાડી નથી આવ્યો ને બુડા હે બાથો બા એ બાથો તમે એટલે તું પેન્ટ બગાડી નહીં આવ્યો ને મેં કશું બગાડી નહીં. એટલે આ કોણ હે ને એટલે બધા માર ઘરે આયા તમે અમારી તમે હેડો ભાઈ કોમ છે ઓલા બાર હેડો બાર બાર અડધી રાતે શું છે તમારે બસ કંપસ એટલે બગડ અરે બગાડી આવે લાગે હારો કાકા નહીં આપડા પ્રેમની ખબર પડી ગઈ લાગે હોય નાટક કરો રાજી કંદાય મત શબ્દ નશો એટલે પણ તમે જીવા ઊંઝાઓ અમારે ઊંઘ હરણ કરીને તમે જીવા ઊંઝાઓ એટલે ભત્રીજા શાળા શાળ જોવા આરું વખત બખાવ ખાવા મળ્યો એટલે બટેકા દુખા થવા મને દેજો એ તમને ખબર આ નહીં શાળ લાયા શાળ પકડીને સાલ પકડ લાયા મેળો હળો બતાવો એટલે પણ શું છે કે હે ભત્રીજા સાલ બતાવી હેડો સાલ ભાઈ એના તો નહીં હવે એટલે પણ મા કાકાને પેટમાં દુખાય એટલે હમણાં એ અટક પટક આયા તમે યાદ તો યાર ભાઈ એના પતિને આ શાળ લાયા આ સાલ જેવડી બધી પકડી લાયા તો છોકરો ની આપણે જે સાલ બનાવી હતી બાર લઈ લો પેલા બાર લઈ લો પેલા ઓય ઓય વાત આ શાળ આવી ગઈ હે લે તમે આ શાળ નું કોક આ ચાઈટ આવ્યો આર્યન ભરજો પેલા ઈ તો એડમ થી આવ્યો હે હવે પેલા આપણે સાઈડ માં લઈને પૂછવું છે આમ બેટી હોય બેટી એ છોકરો જઈ નહીં આવે. છોકરો ચેને આવે કાળું ન હોય પાછા વળી હરિયન કોક સમજાવે બે મેલો પેલા બીજી બધી વાત પાસે કરશે. એમ સારી તમે ડાયરેક્ટ બે બે શું છે શું છે વાત કરો પેલા વાત કરો ડાયરેક્ટ છે ને બે બે છોકરા ઉભા રહો, ઉભા રહો. આવે આવી સારી ના બનાવાય સારું નથી પણ તમે વાત અપડો અમારી ઈ તો લોટે જવા જો તો એનો સંદેશ થઈ ગયું તું ને એટલે લોટે જવા જો તો અરે હતા મેરા છોકરા પેલા ઉડી એટલે શું આરે હતા એટલે શું કે બધું અમારું પર ડાયરેક્ટ શું તો પડે ને અમારે શાંતિ રાખો તમે, શાંતિ રાખો. હે ભત્રીજા હલવાણા મને લાગે આજ મારા વગર મેલ છે ને યાર આપણે શેની નક્કી કેમ પડી કોક આઈડિયા કરો આઈડિયા પણ જોન બેમ જ પડી પાકી નીખો પડી એટલે મન તો નહીં દેવું આપણે જોમ હજી શું વાર્તાવરણ થાય ખુશી એટલે હમો અમારું તો તમે ભલું કહો સારું તમે ઉભા રહો. આમાં તમારા ઉપર વેમ નહીં રાખવી. આ છોકરાનું પૂછી લઉં, બરાબર? શું છે પણ નથી તું ચમ સાર બને તો એને કીધું તું તન પાકું એને જ કીધું તું ને અંદર કોઈ લાલચ આલી હતી એની એટલે શું કીધું તું કે આવું તું કરજી પેડા ને બરફી ને એવું કારું જો મારા વર્ષે કેવું છોકરાને શીખવાડ્યું એટલે પણ અમારે જો કેવા પૈસા વધી પડ્યા તમે ઓને પ્યાડાન બરફી નીલો લેવરાવો એમ ને એમ નહીં મોને કારું થોડી ઈ તો- પરસાદી ઈ આલો. તો લેવડાવે કાળું અમે શું લે લેવડાવો એ પણ હમણો કાળું કેમ તમે- મતર કરી ઉભો હે એમ નહીં. આ તો પાકું જ કરવું પડે આપણે એમને એમ ના આ જતા ને મોઢે જોઈ લે આ જતા ને હજુ કહી દે આવો બાની જતા ને બસ તારા બધા સાઈડ માં તારો કાળો પરસાદી આલ હારી હા, તમે આવા એટલે પણ છોકરા તો જૂઠા બોલે એમ કે છોકરા કીધા ના બોલ લેવાનું હોય તમારું શું સબૂત છે પેલા બતાવજો કાળું આ તો છોકરો સબૂત છે અમે એને ગોતી લાયા હા પણ ઈ તો લે તો લે, એટલે અમર એમ તો હોમાં અમે તો જતો ને કે કાકા બા હમણાં ટાઈટમાં સાડી છે ને તે મેવડી લુંગી ઉડાડી અને કે લોટે ના દાતો તો હા તાર હવે તો થઈ ગયું ને પાકું કાળું એટલે હલવાણા હવે હે ને હા. બરફી પેડા ગુલાબ જાંબુ ખવરાય મને પેટ બધું દુખે છે ઈ તો એટલે બધી મારા કાકા આ અટક તમે રાતું બધું વેલા આવજો હાલ નહીં હું હવે આની દવા કરું પેટ તો દુખે એની જ દવા કરું રો અમને લઈ જઈને તમે ખવડાવો. ખાટ મારો હું એને પેટ માં દુખે એની દવા કરું ફેર પડે તો કહેજો હો
કાકા હું ચલો બળી જાય હવે કાકાને તો પ્રસાદ આલે પણ હવે એનો ભત્રીજાનો વારો લેવાનો છે. એટલે ભત્રીજા હા કાકા હવે તો મહાપ્રસાદ લઈ લો. અમે તો લઈ લીધો જબર. પણ કાકા મારા હાથે તમે લઈ લો કે બુડું પણ આ બધું તારા લીધે જ થયું છે. આ નવા નવા આઈડિયા લાવ્યા. મહાપ્રસાદ ખાવા વારો આવ્યો મારે. પણ કાંડ કરવાનું તો પેલા તમે કીધું મેં નતું કીધું આ મેં તો પ્રસાદ કેટલો લીધો. એટલે ના તું તમે બે જણ ધોતિયા અલ્યા બતાવી તમે એને પરસાદ આલજો, તમે આમ સાઈડ પર રહેજો ઘડી. ચાલુ જાજી. કોણ મોડોની એ વખત તમારો છોકરો નતો તમે બે જણ પકડી મેલ દો એટલે ધોતી બગડે અમારે કેમ તમે કોઈ ધોતિયા બગાડો કીધું ધોતી બગડાય હારે રહી. જલ્દી સોડ. જબડો જેવો પાણી છે અલ્યા કાકા કહી દો ને મજા આવે પાછી એમ મેલ દે મેલ દે. ઈ તો કાળું સજા છે તમે નાલશો. તમારો છોકરો તો કર્યું સારું સારું સજા આલ દેજી. ભૂખા કાળું. એટલે મારા કાકા ને દીધું લે પટી ગયો હવે એમ પણ એમ નહીં, બેન હરખા રાખવા પડે ને કે બીજાને ખોટું લાગે તો એ બે ભેગા હો જોડી હે. પણ આમાં ખોટું નહીં લાગતું તમારે ટેન્શન ના લેવાનું બેન હરખા રાખવા આપણે અન્યાય કરવો નહીં પડે. એટલે કાકા હજુ તો એક બાકી છે, છે ભૂંડા વોકો વળી જાય છે. કાળો ગુલાબજાંબુ નહીં ખવડાવે. આ તો કાયમથી આવા કાંડ કરે છે, તમને ખબર તો છે. પણ હવે આવા કાંડ ના બનાવતા, કોકનું છોકરું નું થઈ જાય. તમે વચ્ચે ના આવ્યા ને હવે આવે તો આવો પ્લાન ના બનાવતા કોઈ દાડો તમે. ભત્રીજા હોય મહાપ્રસાદ પૂરો લીધો. બાકી નહીં રહી ને તમારે હજુ. ના ભાઈ તમારે તમારે કાંડ કરવાનો જે છે તો લો મને વળી થોડું મનમાં થઈ ગયું હતું. હમણાં આપણે એવું કર્યું નતું ને, આજ તો ટુસકું કરી નાખે. પણ આપણું ટુસકું થઈ ગયું હોય. પણ હવે શું કરવાનું તો બે ગાલ તો બળી જાય અમાર તો હોય હવે દવાખાને કાલ જા બે. હળદર અને ઘરમાં કોઈ કહેતો નહીં ને કે મોઢું કાઢે એવું નહીં રે આપડી બે. અને આરે બે જણા ધોતિયા બગાડીને આયા પાછા એટલે બસ આવતી હતી. આમ ઉતારો તમે બે જણા જે બગાડે ને ખરી સંબંધિત દબાવા હે. હુંગજી હુંગજી. એટલે શાક ગોતવા જતા બાસ આવતી છૂટતી તો બગાડી નાખતા. પણ હવે તમે આવું કોઈ દાડો કરતા નહીં હો. કેલજી હા. લે ગોણું ગા હડો બે ને રે હું ગઈ નાખું તું ખાલી આ હું બગાડો ખાલે હળવે હળવે જ વગાડી ઉતારું ના વગાડ એ ધોતિયું બગાડે હોય તો ભલે ને બગાડ્યો પણ તો હલવા મન ચમના દેવા અલ્યા હોવે હોવે ધોતિયું બગડ્યું તો મારું પેલજી નું હેડો હેડો